હે ભગવાન, હું તો કંટાળી ગઈ છું. કેમ? આજે વળી પાછું શું થયું? કઈ નહીં, આ છે ને આ માથાના વાળ ઉતારવાના બંધ જ નથી થતા. કેટલી જાતના મોંઘા મોંઘા શેમ્પુ લાવીને વાપર્યા, તેલ પણ મોંઘું મોંઘું વાપર્યું, આ ડોક્ટરની દવાઈ લીધી કે માથાના વાળ ના ઉતરે, પણ વાળ ઉતારવાનું બંધ જ નહીં થતું ને. એક સાચી સલાહ આપું? આપો. તારા માથા પર છે ને ટાલ કરે તે ટાલ. એટલે શું છે કે આ શેમ્પુ નો તેલનો બધો વાળો ખર્ચોય બચી જાય અને તારે માથામાંથી વાળ ઉતારવાનો બંધ થઈ જાય. એક કામ કરો, તમે જ માથે ટાળ કરાવી દો, એટલે છે ને મારે તબલા વગાડવા ચાલે. હિત્યા, આજે નાસ્તામાં શું બનાવું? નાસ્તામાં જો હલકો નાસ્તો બનાવજે, કારણ કે હું ડાયટ પર છું અને ડોક્ટરે મને હલકો નાસ્તો ખાવાનું કીધું છે. તો પૌવા બનાય, પૌવા. હે, પૌવા? પણ પૌવા તો છે ને આપણે પાણીમાં પલાળીએ ને તો ભારે થઈ જાય, એટલે તમારા માટે ભજીયાનો નાસ્તો બનાવો. હે, ભજીયાનો નાસ્તો? હા, આ ભજીયાને તેલમાં નાખીએ ને તો કેવા ઉપર તરે, એટલે ભજીયા હલકા કહેવાય. એટલે તમારા માટે હું ભજીયાનો નાસ્તો બનાવું. અરે બંધ દિમાગ, અરે યાર, એ ભગવાન, અરે યાર, આ પેટે તો આજે હેરાન કર્યા બાપા, બહુ દુખે છે. અરે શું થયું? અલી બાપા, આ બટાકાના ભજીયા ખાઈ ખાઈને તો આ પેટમાંથી ગેસ બહુ છૂટે છે. બોલ. એક જોરદાર સલાહ આપું તમને. જોરદાર સલાહ? હા હા, જલ્દી આપ. આપણે છે ને 3 મહિનાથી ગેસનો બોટલ નોંધાયો છે, હજી સુધી આવ્યો નથી. તો રસોડામાં જઈને આપણો ગેસનો બોટલ ભર દો. જાને છાઈ માની, તારું કામ કરે ચાકરી. અરે યાર, આ મારે થોડો મેકઅપનો સામાન લાવવો છે. હિત્યાને ફોન કરું. હે, ચકુડીનો ફોન? હિત્યા કઈ છે તું? અરે હું તો ઘરે છું. એક કામ કર ને, ફટાફટ મારામાં 2000 જીપે કરી દે. હે, 2000 રૂપિયા? પણ કેમ, શું થયું? અરે અહીંયા છે ને હું દુકાને મેકઅપનો સામાન લેવા માટે સિટીમાં આવી છું. મારા પાકીટમાં ખાલી 100 રૂપિયા જ પડ્યા છે, તો તું ફટાફટ મને 2000 રૂપિયા જીપે કરી દે ને. અરે યાર, પણ મારી પાસે ગૂગલ પે માં નથી, મારી પાસે રોકડા પડ્યા છે. હે, રોકડા 2000 રૂપિયા પડ્યા છે? હા. સારું સારું, ચાલ જવા દે. 2000 બચી ગયા. હે, 2000 રૂપિયા રોકડા પડ્યા છે, તો લાવ ફટાફટ, મારે મેકઅપનો સામાન લેવા જવું છે. અલા હિત્યા, શું કરે છે તું? આ મોબાઈલમાં છે ને મંજીરા વગાડું છું. તો એક તને મફતની સલાહ આપું? ના, રહેવા દે. લઈ લે ને, આવે મફતની સલાહ આપું છું તો. ના, મફતની સલાહ લઉં ને તો પછી બહુ ભારે પડે છે, મારે નથી જોઈતી. આ વખતે મારી સલાહ ભારે નહીં પડે. ના કીધું ને, મારે તારી સલાહ નથી જોઈતી. જો તું મફતની સલાહ નહીં લે ને તો પછી મારું મગજ છટકશે. હા બોલો. એક કામ કર, આ સવારના છે ને ચોકડીમાં વાસણ ઘસવાના પડ્યા છે, તે જઈને ઘસી નાખ. તું વાસણ ઘસીશ ને તો સેમ ટુ સેમ મંજીરા વાગતા હોય ને એવો જ અવાજ આવશે. જાને આવે જતી હોય તો તારું કામ કરે મંજીરા વાળી. આખરે ઘેર પહોંચ્યા ખરા બાપા. હે, આવી ગયા તમે? ના, ખાલી ઘરમાં શરીર જ આવ્યું છે, આત્મા તો બહાર જ ઊભી છે. હે, આત્મા બહાર ઊભી છે? ઉભો રહો, બોલે લઉં. ઓ ડોર, કઈ જાય છે? પાછી આય, પાછી આય. પછી પૂછવાનું છે, પૂછને ભાઈ. એવું કહું છું કે મારી ક્રીમ લાયા? આઈસ્ક્રીમ? અરે આઈસ્ક્રીમ નહીં, આ મોઢે લગાડવાની મેં ક્રીમ મંગાવી હતી, એ લાવ્યા? 10 વાર યાદ કરાવી દીધી તમને. 10 વાર કીધું તું ને, એટલે જ ભૂલી ગયો. અલ્લા હિત્યા, શું કરે છે? આ પેલી કચરાની ગાડી આવી, જા ફટાફટ થી કચરો આપી આવી તો ગાડી જતી રહેશે. ના યાર, હું નહીં જતો, હું તો બહુ થાકી ગયો છું યાર. આ છેલ્લા 2 કલાકથી મોબાઈલ ની અંદર ઘૂસી ગયો છે. એવું તો શું મહત્વનું કામ કરે છે મોબાઈલ ની અંદર? બતાય. આ મોબાઈલમાં છે ને અંગૂઠાની એક્સરસાઇઝ કરું છું.
હવે જાને છાનો માનો જતો હોય તો નહીં તો તારો અંગૂઠો બંગૂઠો તોડીને નવરો કરી નાખીશ. ચાલ જા. હા જાઉં છું ઝાડે તારે મને જ મોકલ્યા કરે છે. અરે હિત્યા, જઈ આવ્યો દવાખાને? હા જઈ આવો. શું કીધું ડોક્ટરે? 3 દિવસ આરામ કરવાનું કહ્યું છે ડોક્ટરે. હે 3 દિવસ સુધી આરામ કરવાનું કીધું છે? એટલે 3 દિવસ સુધી મારે વાસણ કપડાં ધોવાની શાંતિ? હે ચાલ હું આરામ કરી લઉં તારે. ઓ દોઢાઈ, તને નહીં મને આરામ કરવાનું કહ્યું છે. ચાલ જા અંદર જરા વાસણ કપડાં ધો. જઉં છું હવે.